બહુ સુમસમ રસ્તો છે, હાવ જંગલ છે, વચ્ચેથી સિંહ મળે, ચિત્તો મળે, દીપડો મળે, માણસ મળે કે પછી ભૂતાઈ મળે હો. બાકી જોરદાર નજારો છે. નજારો તો ના કહેવાય, પણ ખરેખર અત્યારે ગાડી બગડી હોય તો કઈ હાલત થાય તો આપણને જ ખબર છે. જોઈ શકો છો તમે. કેમ છો? મજામાં? તો મજા. મારું ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત જ છે. તો અત્યારે ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. બીજી વાર બોલ્યો સોરી. તો અત્યારે જઈ રહ્યા છીએ અમે ત્રંબકેશ્વર શંકર ભગવાન જે જ્યોતિર્લિંગ છે, બોલતા ના આવડે સોરી, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ છે. કસ્ટમર આવી ગયા છે, આગળ જઈને બ્લોક કન્ટિન્યુ છે, તમને દર્શન કરાવું. ચલો મળીએ આગળના બ્લોકમાં, કન્ટિન્યુ રહેજો. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે, કસ્ટમર પણ આવી ગયા છે, બેગ બધું આવી ગયું છે. હવે નીકળીએ છીએ, જોઈએ આગળ. ચલો બ્લોક કન્ટિન્યુ છે રસ્તામાં. अरे शेखर कौन सा पैसा मांगने का? તો મિત્રો તમને થતું હશે કે શેખર શું છે, તો એક કસ્ટમર ફોનમાં વાત કરતા હતા. મને પણ મગજ થોડું ફોલો કરતા હતા, કારણ કે 1 કલાકથી વાત ચાલુ હતી. પણ કન્ટિન્યુ છે, વાત સાંભળજો, મજા આવશે. मैं तो सोच रखा हूँ कुछ भी हो जाए. તો ખરેખર મિત્રો તમે જોઈ શકો છો કે રસ્તો કેવો જ છે, અને ના આગળ ના પાછળ આજુબાજુ કંઈ લાઇટ નહીં, કશું નહીં, ખાલી મારી ગાડી અને અંદર મારા કસ્ટમર, બસ. આખો જંગલ વિસ્તાર છે. અને સાલું મને તો એ વિચાર આવે, ગેસ પતી ગયો હોય, પેટ્રોલ પતી ગયો હોય તો શું થાય? નહીં નેટવર્ક, નહીં કંઈ નહીં. ગજબ છે ભાઈ. પણ રસ્તો પણ સુમસાન છે, તમે જોઈ શકો છો. અંદર કસ્ટમર બી પરેશાન થતા હશે, હેરાન થતા હશે કે ભાઈ આ કઈ જગ્યાએ લાયા હશે રોહિતભાઈ, કઈ જગ્યાએ, ક્યાંથી રસ્તા. એમને બી આઈ થિંક એક જે બેબી છે એમને પણ બેને પણ મને પૂછી લીધું કે ભાઈ આ કેટલું દૂર છે, ક્યાં છે. મેં કીધું આ શ્યોર, તમે આરામ કરો, શાંતિથી સૂઈ જાઓ, હું અહીંથી ચાલેલો છું, મને ખબર છે રસ્તો. અને શોર્ટકટ માટે તો વધારે સારો જ છે, અને બીજું લોંગ માટે તો 200 કિલોમીટર વધારે, આમ મતલબ કે 50-60 કિલોમીટર વધારે થઈ જાય છે. તો પછી એ રસ્તો નહીં, અને આ રસ્તો અમે લીધો હતો. પણ રસ્તો સારો છે, આઈ ડોન્ટ, પણ સિંગલ પટ્ટી છે. એટલે ચલો ચાલીએ છીએ હવે, જેમ ચાલે છે એમ. પણ તમે આવો ત્યારે ધ્યાન રાખજો, કારણ કે રસ્તા બહુ ખરાબ છે. तुलसी ना अंदर है ना, तुलसी. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ, અને હોટલનું એડ્રેસ લઈ લીધું. અને આ વાત, એક વાતની મને ગજબ લાગ્યો છે કે ભાઈ ગમે ત્યારે તમે આવો અહીંયા તો 50 રૂપિયાની ટિકિટ લેવી પડે છે. અને ફાઇનલી મિત્રો તમે જોયો હશે આગળ વિડીયોમાં કે કેવો રસ્તો હતો ને શું હતું. ખરેખર બહુ ડેન્જર રસ્તો હતો. અને પાછો હું આવી ગયો છું, પાછો કસ્ટમરને ઉતારીને પાછો જાઉં છું CNG ભરાવા. અને થોડું જમવાનું બી છે, જમવું છે, ભૂખ લાગી છે, પણ જમવું છે ને નથી જમવું, એવું બધું છે. કંઈ નહીં, ચલો જોઈએ છે આગળ. બ્લોગ કન્ટિન્યુ છે, કાલે તમને દર્શન કરાવી અને પછી બ્લોગ એન્ડ કરવાનો છે. તો આગળ વિડીયો જોઈ લેજો, અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કારણ કે જે મેં રાત્રે ઉતારેલો વિડીયો એ બહુ જોખમ રીતે ઉતારેલો છે. કારણ કે જો એ જગ્યાએ વિડીયો ઉતારતા ગાડી ખાળિયામાં જાય તો હું પણ ના ચડું, ગાડી પણ ના ચડે, કસ્ટમર પણ ના ચડે. એટલે આપણી સાથે તો માં મેરડીમાં મોગલ અને મારો ભોળોનાથ સાથે છે, એટલે કશું ના થાય. એટલે બ્લોગમાં બને રહેજો મિત્રો. ચલો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી એકવાર. ઓકે ચલો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગેસ તો નથી મળ્યો, પણ થોડું જમવાનું મીન્સ કે નાસ્તા પાણી જેવું થઈ ગયું છે. આપણે બહુ ફર્યા પણ કંઈ મળ્યું નથી, પણ ચલો ફાઇનલી અત્યારે નામ છે હાલ તો છે ભાઈ. એટલે હવે થોડો નાસ્તો કટક બટક કરીને પછી હોટલે જઈને સૂઈ જાય છે. પછી મોર્નિંગમાં પહેલાં CNG ગોતવાનું જ છે.
એટલે સીએનજી મળી ગયો છે આઈ થિંક, પણ સવારમાં ચાલુ થશે એટલે કે. તો ચલો મિત્રો, અત્યારે ગુડ નાઇટ. સવારમાં બ્લોગ કન્ટિન્યુ છે, દર્શન કરાવું તમને. ફાઇનલી મિત્રો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ ગેસ ભરાવવા માટે હોટલેથી. જોઈ શકો છો મોર્નિંગમાં જ તમે, નાઇટમાં તો તમને નહીં દેખાય પણ દિવસમાં તમે જોઈ શકો છો કેવા ડુંગર છે બધે. તો ચલો મિત્રો અત્યારે ગેસ ભરાઈએ છીએ, કસ્ટમરને પિકઅપ કરીએ છીએ અને થોડો ઘણો તમને નજારો બતાવીએ અને પછી આપણે નીકળીએ છીએ બોમ્બે. ઓકે ચલો બ્લોગ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અત્યારે પાછો નાસિકમાં આવી ગયો છું. લગભગ 2 કલાકથી સીએનજી ગોતું મળતો નથી. જો આમાં તમને દેખાય છે સીએનજીમાંથી પેટ્રોલમાં આવી ગઈ છે ગાડી ક્યારની, લગભગ 15-20 કિલોમીટર ચાલી ગઈ છે. આમાં 2 લાઇટ છે, આમાં 2 લાઇટ છે. ફૂલ રિસ્ક 6 કિલોમીટર બતાવે છે. અહીંયા જો કદાચ ના હોય તો 500 રૂપિયાનું ડીઝલ પેટ્રોલ પુરાવીને પાછું ત્રંબકેશ્વર જવાનું થાય છે. કારણ કે હવે આટલું રિસ્ક લેવાનું થતું નથી. આટલું બધું તો લીધું યાર, કંઈ કે લિમિટ. એટલે હવે તમે જોઈ શકો છેલ્લી ટ્રાય મારવાની છે કે આટલાનું મળી જાય પ્લીઝ. તો બોર્ડ જોઈ લો, ધુલિયા. ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ મળે છે કે નહીં જોઈએ છે, પછી તમને જાણકારી આપું છું. તો મિત્રો અત્યારે નાસિકમાં પણ સીએનજી નથી મળ્યો. એટલે જે પણ લોકો આ બાજુ આવતા હોય ને એટલે એ લોકોને ખાસ વિનંતી કે સીએનજીવાળી ગાડી લઈને આવે તો પેટ્રોલ રાખે અંદર અને સીએનજીનો બંદોબસ્ત અગાઉથી કરીને રાખવાનો. કારણ કે આ બાજુ તો ગમે ત્યારે મારા બેટા પોતાની મનમાની ચલાવીને સીએનજી બંધ કરે છે, ચાલુ કરે છે પોતાના ટાઈમે. એટલે આ બહુ પ્રોબ્લેમ છે. એટલે આગળ હવે 10 કિલોમીટર પછી જો આગળ કીધું છે નાસિક સાઈડ, નાસિકની આગળ થોડો આજુબાજુ છે 10 કિલોમીટર, ત્યાં જઉં છું. બહુ યાર હેરાન કરી નાખ્યો છે. 2 થી 3 કલાક તો ઓલરેડી થઈ ગયા છે. સારું છે કે કસ્ટમરનો કોઈ કોલ કે એવું કંઈ આવ્યું નથી એટલે વાંધો નથી. ચલો બ્લોગ કન્ટિન્યુ છે. આગળ સીએનજી મળે એના દર્શન કરાવું, પછી કરીએ ભોળાનાથના દર્શન. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્રો અત્યારે ગેસ ભરાઈ ગયો છે અને ભાઈ નીકળી ગયા છે. કારણ કે બહુ મોડું થઈ ગયું છે. લગભગ 1 કલાક ઉપર થઈ ગયો છે ગેસ ભરવામાં. હવે પાછો નીકળ્યો છું. કાલ રાતે જેવા ઢળાક વસ્તા હતા, બીજો એવો શોર્ટકટમાંથી નીકળ્યો છું. તમે જોઈ શકો છો પહાડ સામે અને આ રસ્તા. નજર હટી તો દુર્ઘટના ઘટી છે. એટલે ચલો મિત્રો બ્લોગ કન્ટિન્યુ છે. હવે ત્યાં મંદિરે જઈને જ તે બ્લોગ એન્ડ કરું છું. ત્યાંથી તમને દિવસનો નજારો થોડો બતાવી દઉં છું. ઓકે ચલો મળીએ, પછી બ્લોગ એન્ડ કરું છું. તો મિત્રો ફાઇનલી આપણે પાછા પહોંચી ગયા છીએ. સામે રહ્યું દેખાય છે તમને, 1 કિલોમીટર બાકી છે અને પહોંચવાના છીએ. ક ક કમળનો ક, ખ ખ ખટારાનો ખ. હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું છે. તો ફાઇનલ મિત્રો રસ્તા તો બહુ સારા છે, પણ અહીંયા કેવું છે કે ગેસનો બહુ પ્રોબ્લેમ હોય છે. તો કાંઈ નહીં, ચલો અત્યારે અહીંથી 183 કિલોમીટર બોમ્બે થાય છે. આપણે જવાનું છે બોમ્બે. તો મળીએ ચલો. હા આગળ જઈને થોડો કટ લઈ પછી બ્લોગ એન્ડ કરું છું. ચલો તો ફાઇનલી મિત્રો મંદિરે આવી ગયું, તમે જોઈ લો મંદિર છે. અંદર તો હવે જતા નથી સાહેબ, કારણ કે મોડું થઈ ગયું છે. તો ફાઇનલ અત્યારે વિડીયો એન્ડ કરું છું અને તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અત્યારે વિડીયોને અહીં એન્ડ કરું છું. જો તમે વિડીયોમાં મંદિર જોયું હોય તો તમે દર્શન કરી લેજો અને મારા વિડીયોમાં આવી રીતે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો મળીએ નવા વિડીયોમાં અને વિડીયો જરૂરથી શેર કરજો અને ફ્રેન્ડનો કહેજો કે મારો વિડીયો સબસ્ક્રાઈબ જરૂરથી કરે મિત્રો. ચલો મળીએ નવા બ્લોગમાં, નવા વિડીયો સાથે, નવી મસ્તી સાથે.